મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ રેશન કાર્ડ કેવાયસી બાબતે. તમે સૌ જાણો જ છો કે કેવાયસી હવે રાશન કાર્ડ માટે ફરજિયાત કરી દેવામાં આવેલું છે. તો જે પણ લોકોએ હજી કેવાયસી કરાવવાનું બાકી છે એ લોકો વહેલી તકે કરાવી લે. આજે આપણે આ વિડીયોની અંદર એ જ ચર્ચા કરીશું કે તમે મોબાઈલ દ્વારા જાતે જ કેવાયસી કઈ રીતે ઓનલાઈન કરી શકો. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયો ગમશે. લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તમારે પ્લે સ્ટોરમાંથીને માય રાશન નામની એપ્લિકેશન છે એને સર્ચ કરી અને ઇન્સ્ટોલ કરી લેવાની છે. તમે ઓપન કરશો એટલે આ પ્રકારે તમને પેજ છે જોવા મળશે. ત્યાર પછી મિત્રો, તમે જેવું નેક્સ્ટ કરશો એટલે અહીં તમે જોઈ શકો છો કે તમને એક ઓપ્શન જોવા મળશે નવા વપરાશકર્તા. આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો મિત્રો એટલે અહીં ફરી પાછું તમને બે વસ્તુ છે એ પૂછવામાં આવશે, જેમાં તમારે તમારું નામ છે એ લખી દેવાનું છે અને અહીંયા તમારો મોબાઈલ નંબર છે એ તમારે આપી દેવાનો રહેશે. મિત્રો, આ બંને વસ્તુ નાખી અને મોબાઈલ નંબર ચકાસો આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી છે એ મોકલવામાં આવશે, જેને મિત્રો તમારે વેરીફાઈ કરી દેવાનો છે. વેરીફાઈ કરશો એટલે તમારું અકાઉન્ટ છે એ બની જશે. ફરી પાછું તમે અહીંયા આગળ લોગિન પેજ ઉપર આવી જશો, એટલે કે હોમ પેજ ઉપર. અને ત્યાર પછી મિત્રો, તમે જ્યારે રજિસ્ટ્રેશન કરતી વખતે જે મોબાઈલ નંબર આપેલો છે એ નાખશો અને અહીંયા ઓટીપી મોકલો આ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. એટલે ફરી પાછો ઓટીપી છે એ આવશે, જેને તમારે વેરીફાઈ કરવાનો રહેશે. મિત્રો, વેરીફાઈ કરશો અહીં તમે જોઈ શકો છો ઓટીપી ચકાસો આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. એટલે તમારો જે ઓટીપી છે એ અહીંયા વેરીફાઈ થઈ જશે અને ત્યાર પછી મિત્રો તમારે આ પ્રકારે પેજ છે એ જોવા મળશે. અહીં મિત્રો તમે જોઈ શકો છો તમને તમામ સર્વિસો છે એ જોવા મળશે, જેમાંથી આજે આપણે વાત કરીશું આધાર કેવાયસી વિશે. તો આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યાર પછી મિત્રો તમને અહીં કેટલીક સૂચનાઓ જોવા મળશે, જે તમારે વાંચી લેવાની રહેશે. અહીં આગળ તમારે ટિક માર્ક છે કરી દેવાનું છે અને કાર્ડની વિગત મેળવો આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દઈશું. જેવું તમે ક્લિક કરશો અહીં તમે જોઈ શકશો કે તમારા રેશન કાર્ડની વિગત અહીં આગળ તમારે લખવાની છે, એટલે કે તમારા કાર્ડનો નંબર આવશે. ત્યાર પછી આ જે કેપ્ચા તમને જોવા મળે છે તમારે આ ખાનાની અંદર લખી અને કાર્ડના સભ્યોની વિગત મેળવો સ્ટેપ 1 આ ઓપ્શનને આપણે ક્લિક કરી દઈશું. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીં તમારા તમામ સભ્યોના નામ છે એ તમને જોવા મળશે. તમારા રેશન કાર્ડની અંદર જેટલા પણ નામ હશે એ તમામ તમને અહીંયા જોવા મળશે. મિત્રો, મેં બધાને હાઈડ કરી રાખ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો કેવાયસી કે દિવસે કરેલું છે, તો કે 19/3/2024 કેવાયસી અહીંયા યસ તમને જોવા મળે છે. એક સભ્યનું નો જોવા મળે છે, તો મિત્રો આપણે એનું જ કરવાનું છે. તો અહીંયા આપણે મિત્રો જેના પણ નો લખેલું હોય એ આપણે ઓપ્શન છે એ અહીંયાથી સિલેક્ટ કરવાનો રહેશે. આધાર કેવાયસી માટે સભ્ય પસંદ કરો એવું લખેલ છે, તો આ ઓપ્શનને આપણે ક્લિક કરશું. જેવું તમે ક્લિક કરશો એટલે અહીં મિત્રો તમે જોઈ શકશો કે તમને અહીંયા નામ છે એ જોવા મળશે. મેં સિક્યુરિટી રીઝનના કારણે આ તમામ નામ છે એ હાઈડ કરીને રાખેલા છે. તો મિત્રો અહીંયાથી તમારે એ સભ્યનું નામ સિલેક્ટ કરી લેવાનું છે, જે પણ સભ્યની કેવાયસી થયેલું નથી એ. અને ત્યાર પછી મિત્રો તમારે અહીંયા નેક્સ્ટ કરી દેવાનું છે. જેવું તમે નેક્સ્ટ કરશો એટલે અહીં તમે જોશો કે ઓટીપી જનરેટ કરો આવો એક ઓપ્શન જોવા મળશે. તે પહેલાં મિત્રો તમારે આ ખાનાની અંદર છે ટીક માર્ક કરી દેવાનું છે. જેવું તમે ટીક માર્ક કરશી અને ઓટીપી જનરેટ કરશો એટલે મિત્રો તમારા આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હશે એની અંદર એક ઓટીપી છે એ મોકલવામાં આવશે અને ઓટીપી ચકાસો આ જે સ્ટેપ 4 છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે, એટલે કે એના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો અહીં મિત્રો તમને તમારું નામ જોવા મળશે અને આ ખાનાની અંદર તમારે જે પણ મોબાઈલ નંબરથી ને વેરીફાઈ કરવું હોય એ તમે અહીંયા આગળ લખી દેશો. ત્યાર પછી મિત્રો અહીંયા આગળ તમારે જો તમે પોતે જ હો તો તમારું અહીંયા આગળ સિલેક્ટ કરવાનું છે અને તમારા ઘરના સભ્યોનું તમે કેવાયસી કરતા હોય તો આ ઓપ્શન તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી મિત્રો આ ખાનામાં મોબાઈલ નંબર છે એ તમારે આપવાનો રહેશે અને જનરેટ ઓટીપીના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો આપણે નેક્સ્ટ કરવાનું છે અને અહીંયા તમે જે પણ ઓટીપી મંગાવેલો છે એનો અહીંયા નંબર તમને જોવા મળશે. અહીંયા આગળ તમારે જે પણ ઓટીપી આવે એને દાખલ કરી દેવાનો છે અને વેરીફાઈ ઓટીપી આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દેશું. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીં તમે જોશો કે આ પ્રકારે જે
આધાર ફેસ ઓથેન્ટિકેશનની એપ્લિકેશન છે એ ઓપન થઈ જશે. મિત્રો તે પહેલાં તમને જણાવી દઉં કે તમારે આધાર ઓથેન્ટિકેશનની એપ્લિકેશન પણ પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરવાની છે. અન્યથા હું તમને ડિસ્ક્રિપ્શનમાં પણ ટેલિગ્રામની લિંક આપી દઉં છું, ત્યાં પણ મેં અપલોડ કરેલી છે. તો ત્યાંથી તમે સરળતાથી આ એપ્લિકેશનને છે એ ડાઉનલોડ કરી લેજો. મેં ઓલરેડી ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકેલી જ છે, તો ત્યાં તમે જોઈન થઈ જજો. મિત્રો અહીં તમે જોઈ શકો છો આ જે રાઉન્ડ છે આ રેડ કલરનું ન હોવું જોઈએ, એટલે કે ગ્રીન થઈ જવું જોઈએ. જ્યાં સુધી આ રેડ કલરનું રહેશે ત્યાં સુધી તમારું ફેસ છે કેપ્ચર નહીં થાય. તો મિત્રો તમારે ખાસ વ્યવસ્થિત છે એ ફોનને તમારા ફેસ સામે વ્યવસ્થિત આંખો દેખાય એ પ્રકારે આખું ફેસ આવી જાય એ પ્રકારે ડિટેક્ટ થઈ જવું જોઈએ. અને આ જે આખું રેડ કલરનું જે રાઉન્ડ તમને જોવા મળે છે એ ગ્રીન થઈ જશે. ઘણા બધા લોકોનો મને પ્રશ્ન પણ આવે છે કે સર મારું ફેસ ઓથેન્ટિકેશન છે એ નથી થતું. તો મિત્રો એનું કારણ એ જ હોય છે કે તમે કેમેરો છે એ તમારી આંખોની સામે ફેસ ઉપર વ્યવસ્થિત ગોઠવતા નથી અથવા તો એને કેપ્ચર નથી કરતા. અહીંયા તમે જોઈ શકો છો જ્યારે આ ગ્રીન નિશાન આવી જાય ત્યાર પછી મિત્રો તમારે 2-3 વખત આંખને બ્લિંક એટલે કે ખોલબંધ કરવાની રહેશે. જેવું તમે ખોલબંધ કરશો એટલે મિત્રો તમારું ફેસ છે કેપ્ચર થઈ જશે. જેવું કેપ્ચર થશે એટલે અહીંયા તમને તમારા આધાર કાર્ડમાં જે પણ ડિટેલ હશે, જે ફોટો હશે એ તમામ વિગત છે એ અહીંયા જોવા મળશે. તો મિત્રો એ તમારે વ્યવસ્થિત ચકાસી લેવાની છે. ત્યાર પછી આ જે ખાનું તમને જોવા મળે છે આમાં એક રાઈટનું નિશાન છે એ તમારે ટિક કરી દેવાનું છે. ત્યાર પછી મંજૂરી માટે વિગત મોકલો આ ઓપ્શનને આપણે ક્લિક કરી દેવાનું રહેશે. તો મિત્રો જેવું તમે ક્લિક કરશો અહીં તમે જોઈ શકો છો કે રિક્વેસ્ટ સેન્ડ ટુ કન્સર્ન સપ્લાય ઓફિસર ફોર અપ્રુવલ, એટલે કે એપ્રુવલ માટે અહીંયા જે પણ કન્સલ એટલે કે જે લગત ઓફિસ છે એને મોકલી દેવામાં આવેલી છે. અહીંયા તમને તમારા રેશન કાર્ડનો નંબર છે એ જોવા મળશે. અહીંયા તમને તમારું નામ છે એ જોવા મળશે. મિત્રો 4-5 દિવસ અથવા તો વધીને અઠવાડિયાની અંદર જ એપ્રુવલનો મેસેજ છે એ તમને મળી જશે. એટલે કે એપ્રુવલ થઈ જશે. મેસેજ આવે કે ન આવે તમે આધાર કાર્ડની માય રાશન એપ્લિકેશનની અંદર ચેક કરી શકો છો. તો એ મિત્રો ચેક કઈ રીતે કરવું એના વિશે આપણે નેક્સ્ટ વિડીયો બનાવશું અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપણે એની લિંક પણ મોકલી દેશું. એટલે કે તમે ડિસ્ક્રિપ્શન છે એ ચેક કરતા રહેજો તો તમે જાતે જ એ વિડીયો જોઈ અને ચેક કરી શકો છો. મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને કેવાયસી કરવા બાબતે તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.